નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં ખોટી રીતે પત્રકારને બદનામ કરવાનો પેતરો કઢાવ્યો। પત્રકારને ખોટી રીતે બદનામ કરવા બદલ કલેક્ટરને આવેદનપત્ર અપાયું। તારીખ 12/6/2023ના રોજ પત્રકારોને ખોટી રીતે બદનામ કરનાર કોંગ્રેસના કોર્પોરેટર અંકિતા ઠાકોર અને કોર્પોરેટર અબ્રાહમ શેખ ઉપર કાર્યવાહી કરવા બદલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેમાં વિગત મુજબ કે પત્રકાર ચેતનભાઈ કે ઓઝા અને નૈનાબેન પરમાર પાલનપુરમાં માલણ દરવાજા પાસે દબાણ કરી ભંગારનો ધંધો શરૂ કરવા બદલ તપાસ કરવા નગરપાલિકામાં ગયેલ અને ત્યાં કોંગ્રેસના વિપક્ષ નેતા અંકિતા ઠાકોર ઉશ્કેરાઈ ગયેલા હતા। બંને પત્રકારોને ધમકી આપી હતી। બંને પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। હાઈકોર્ટના આદેશ પ્રમાણે પત્રકારોને રોકટોક કરી ન શકાય, છતાંય રોકટોક કરી ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। તેની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આઝાદ મીડિયા લાઈવ, સુરત। હું રહું છું એ વિસ્તારની જ છે, બરાબર। હું માલણ દરવાજા રહું, ત્યારે કે માલણ દરવાજાના જે કોર્પોરેટર છે જે અબ્રાહમ શેખ, બરાબર, એમને છેલ્લા 5 વર્ષથી કશું કામ કર્યું જ નથી। એ તો એ પણ જે બીજો સાઈડમાં જે રોડ છે ને, જે ડમ્પિંગ સાઈડ, એ છેલ્લા 10 વર્ષ સુધી મારું કેવું એમ જ છે। હું ખુદ છેલ્લા 5-6 વર્ષથી ત્યાં રહું છું, બરાબર, લગભગ 7 વર્ષ નથી। અમારા જે 4 નંબર કોર્પોરેટર જે છે એને અમારા જે મુદ્દો હતો એને રજૂઆત કરવા માટે મેં એને ફોન કરેલો 4 વાગે। એને એમ કીધું કે તમે નગરપાલિકામાં આવી જાઓ। તો નગરપાલિકામાં મેં રૂબરૂ રજૂઆત કરવા ગયા તો આજે મેં પૂછ્યું અંદરથી કે અબ્રાહમ ક્યાં બેઠા છે, ક્યાં અંદર બેઠા છેલ્લા Boleh ikut tak?